નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર ભાગ 2. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્ર પ્રકરણ શરૂ કર્યું હતું. આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વધીશું. હવે આપણે પહોંચ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. બરાબર છે. હવે તમે આ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે, જેમ કે તમે તબક્કા કયો કે પછી પ્રક્રિયા, બરાબર છે, તો પણ ચાલે. બરાબર છે. એટલે તબક્કા છે, પ્રક્રિયા છે, બધા એક પ્રશ્ન છે. બરાબર, અલગ અલગ રીતે પૂછી શકાય છે. એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોઈએ. એમાં શું છે? વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં, અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે, તેમ પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. બરાબર છે. તો જોઈએ, વ્યવસ્થા તંત્રની રચના કેવી પ્રક્રિયા? એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બરાબર, અને અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં, અને આવી રીતે જો વ્યવસ્થા તંત્રની સાથે જો એકમ આવી રીતે રચના થઈ હોય તો એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. આવું પીટર એફ ડ્રકર નામના લેખક જણાવે છે. કે પીટર એફ ડ્રકર શું કહે છે કે આ આખી જે પ્રક્રિયા છે ને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બરાબર, અને જો અયોગ્ય રીતે, ખોટી રીતે વ્યવસ્થા તંત્રની રચના થઈ હોય તો એ લાંબો સમય ન ટકે, અને આવા પ્રકારનો વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. કારણ કે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એની રચના જે છે એ વ્યવસ્થિત રીતે તબક્કા વાઇઝ, એક મુદ્દા વાઇઝ, એક પ્રોસેસ પ્રમાણેની પ્રક્રિયાથી થવી જોઈએ, અને વ્યવસ્થા રચના દ્વારા કાર્ય કારણનો સંબંધ સ્થાપિત થાય. કાર્ય અને કારણ સમજાય છે. કાર્યકારણનો સંબંધ શું છે કે કયું કામ છે એ કયા કારણ માટે કરવાનું છે, અને કાર્યકારણનો સંબંધ કહેવાય. એટલે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, અને તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. યોગ્ય ઢબે, વ્યવસ્થિત રીતે એની રચના થવી જોઈએ. બરાબર, તો હવે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોઈએ. સૌથી પહેલો મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા. કે જ્યારે વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેને તબક્કા કયા? તો સૌથી પહેલો મુદ્દો છે, પહેલો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા થાય છે. બરાબર છે. શું કીધું કે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓ વ્યવસ્થા તંત્રની સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓ સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. તો સૌથી પહેલો કીધું છે કે હેતુઓની સ્પષ્ટતા, કે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમના હેતુ પહેલા સ્પષ્ટ કરી નાખવા, અને એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુ, બે પ્રકારના હેતુ હોય, મુખ્ય અને ગૌણ હેતુ, એના આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. અને એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. આ પહેલું પગથિયું છે. બરાબર છે. કે વ્યવસ્થા તંત્ર રચનામાં દિશામાં પહેલું પગથિયું કયું છે? તો એકમના હેતુને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા. તો સૌથી પહેલી પ્રક્રિયાનો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા. પછી બીજો જોઈએ. બીજો છે કાર્યોની યાદી. જે કામ હોય છે એની યાદી તૈયાર કરવામાં આવે. તો એક મુદ્દો બીજા પર આધાર રાખે. પહેલા હેતુઓની સ્પષ્ટતા થાય, પછી કાર્યોની યાદી થાય. એમાં જોઈએ, એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય ન રહી જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. અને તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ
તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. એમાં શું કીધું કાર્યોની યાદીમાં કે જે એકમના હેતુ હોય ને એની સ્પષ્ટતા થઈ જાય પછી જે નક્કી કરેલા હેતુ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કાર્યો કરવા પડશે એની યાદી. કાર્યની યાદી એટલે કયું કામ કયા કામ કરવા પડશે, કયું કાર્ય કોણ કરશે, બરાબર ને, એ બધું આખી યાદી તૈયાર થાય. અને આ યાદી તૈયાર કરતી વખતે ધ્યાન રાખવાનું છે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય. કોઈ મહત્વનું કાર્ય કરવાનું હોય તો બાકી ન રહી જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં એટલે એકનું એક કાર્ય બીજી વાર થાય નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, એની ખાસ કાળજી લેવામાં આવે છે અને તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ એના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. પૂરતી વિચારણા વ્યવસ્થિત રીતે નક્કી કરી નાખવાનું છે કે મહત્વનું કાર્ય રહી નથી જતું, કોઈ કાર્ય બેવડાય નહીં જાય, ખાસ કાળજી લેવામાં આવે છે. એના પછી જોઈએ તો કાર્યોનું વિભાગીકરણ. હવે કાર્યોનું વિભાગીકરણમાં શું છે તો કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે. હવે કાર્યોનું વિભાગીકરણ, એક વિભાગનું કાર્ય એ બધા એક વિભાગમાં રાખવાના, એની સાથે સંકળાયેલા હોય એને યાદી અલગ તૈયાર કરવાની. એટલે કાર્યોનું આખું વિભાજન કરવાનું છે કે કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય. અલગ અલગ વિભાગમાં વેચી નાખો એટલે શ્રમ વિભાજન, કેટલી મહેનત કરવી પડશે ખ્યાલ પડી જાય અને વિશિષ્ટીકરણ પણ અપનાવી શકાય કે વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર પછી ભૌગોલિક વિસ્તાર અનુસાર અને કાર્ય અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. બરાબર, કે સ્વરૂપ અનુસાર વિભાજન થાય, ભૌગોલિક વિસ્તાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે વિભાજન થાય, કાર્ય પ્રમાણે પણ વિભાજન થાય. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય. ખ્યાલ આવ્યો કે મોટા ભાગે એક કંપની એવી છે કે આખા દેશમાં વસ્તુ પૂરી પાડે છે તો એણે શું કર્યું, 4 ઝોન, 4 અલગ અલગ વિસ્તાર, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, કે પૂર્વનું ઝોન, પશ્ચિમનું ઝોન, ઉત્તરનું ઝોન, દક્ષિણનું ઝોન, અલગ અલગ ઝોનમાં વહેંચી શકાય. તેવી જ રીતે કાર્ય અનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોના આધારે વિભાગીકરણ કરી શકાય. વિજ્ઞાપન કરવું એટલે આપણે જાહેરાત કહીએ, એડવર્ટાઇઝમેન્ટ, એડ આવે, બરાબર, પેકિંગ કાર્ય છે, વિતરણ કાર્ય છે વગેરે બાબતને આધારે તો એવું થયું, એનું સ્વરૂપ થયું. બરાબર, અને આ પશ્ચિમ ને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે ઝોન છે એ ભૌગોલિક વિસ્તાર થયો. તો આ રીતે કાર્યોનું વિભાગીકરણ કરી શકાય છે. એના પછી આપણે આગળ વધીએ તો હવે ચોથો મુદ્દો છે કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. વિભાગીય હોદ્દા અને લાયકાત શું છે તો કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. પહેલા આપણે શું કર્યું, હેતુઓની સ્પષ્ટતા બાદ કાર્યોની યાદી, પછી કાર્યોનું વિભાગીકરણ. હવે વિભાગીય હોદ્દા અને લાયકાત કે કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. એ વિભાગીય હોદ્દા અને તેની લાયકાત નક્કી થાય છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોય, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા રહેવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. બરાબર, કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી છે, પછી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ, વિભાગીય વડા હોય ને એની નીચે પાછા બીજા અન્ય હોદ્દા હોય, એનું સ્થાન ઊભું કરવાનું હોય તો આ તબક્કે કરવામાં આવે. કારણ કે આ તબક્કો એવો છે કે જેમાં વિભાગના હોદ્દા અને લાયકાતને નક્કી કરવામાં આવે છે. તો એ છે. એના પછી પાંચમો તબક્કો છે સત્તા અને ફરજોની સોંપણી. સત્તા અને ફરજોની સોંપણીમાં શું છે કે વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી. શું કીધું કે સત્તા અને ફરજની સોંપણી. તો સત્તા અને ફરજ એટલે જવાબદારી કે વિભાગીય હોદ્દાની લાયકાત નક્કી થઈ જાય પછી વિભાગીય વડાને અથવા પેટા વિભાગીય વડાને સત્તાની સોંપણી કરવાની, સાથે સાથે જવાબદારી પણ એને આપવાની છે. તો વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ વિભાગીય અધિકારીને
એટલે વેચાણ વિભાગ હોય તેનો અધિકારી, ખરીદ વિભાગ હોય તો એના અધિકારી, ઉત્પાદન વિભાગ હોય તો એના અધિકારી. એ અધિકારીને તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આપણે એને કહીએ કે તમારે 1 મહિનામાં એટલું કામ કરવાનું, મતલબ એની જવાબદારી, એની ફરજ છે. હવે એ 1 મહિનામાં એટલું કામ કરી શકે એટલી જરૂરી સત્તા પણ આપણે એને આપવી જોઈએ. તો આ શું કહેવાય? સત્તા અને ફરજોની સોંપણી. કે આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. કે કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે, અને સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. કે સત્તા અને જવાબદારીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે. તો આ છે સત્તા અને ફરજોની સોંપણી. એના પછી છે છઠ્ઠો મુદ્દો, આંતર સંબંધોની સ્થાપના. હવે એમાં શું છે? તો વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. એટલે કે કંપનીની અંદરના સંબંધો, કે મેનેજરને બીજા મેનેજર સાથે કેવો સંબંધ છે, એક ક્લાર્કને બીજા ક્લાર્ક સાથે કેવો સંબંધ છે. કે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરો. વિકેન્દ્રીકરણ કેવી રીતે? કે માલિક છે, માલિક એ બધી સત્તા તેમની પાસે રાખતો નથી. એ સત્તા છે મેનેજરને આપે છે, મેનેજર એના વિભાગીય અધિકારી સત્તા આપે. એટલે સત્તા છે એનું વિકેન્દ્રીકરણ થાય છે. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તાનો જે ઘટાડો છે ને, સત્તાની જવાબદારી, એ વિકેન્દ્રીકરણ કહેવાય. તો પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકે. આપણે કીધું ને કે એક સુપરવાઇઝરને બીજા સુપરવાઇઝર સાથે કેવો સંબંધ છે, તો એ આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા આપણને ખ્યાલ આવી જશે. તો એ છે. અને છેલ્લો મુદ્દો છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. કે વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ, દરેક કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો, આખો ગ્રાફ બનાવી શકાય, ચાર્ટ બનાવી શકાય, મેપ, નકશો બનાવી શકાય. બરાબર છે? આખો નકશો ખ્યાલ આવી જાય એટલે એ છે. ઉપરથી ટોચથી શરૂ કરીએ કે માલિક છે, પછી મેનેજર છે, મુખ્ય વહીવટી અધિકારી, એની નીચે એટલા માણસો, એની નીચે એટલા માણસો, આ માણસો. તો આખો એક નકશો તૈયાર કરવાથી શું થાય? દરેકને ખ્યાલ આવે કે મારું સ્થાન ક્યાં છે. બરાબર? પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મળે. અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે અને એ રીતે વ્યવસ્થા તંત્ર નકશા નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. નોટિસ બોર્ડ એટલે જે કંપનીમાં, કારખાનામાં, જે ફેક્ટરીમાં નોટિસ બોર્ડ હોય અહીંયા મૂકી દો એટલે ખ્યાલ આવે કે પોતે જોઈ શકે કે મારું સ્થાન ક્યાં છે, મારે બીજા કર્મચારી સાથે કેવા સંબંધ છે, મારા ઉપરના અધિકારી કોણ છે, મારા તળ સપાટીમાં કેટલા કયા કર્મચારી છે. આ બધું નકશો મૂકવાથી ખ્યાલ આવે છે. એટલે નોટિસ બોર્ડમાં પણ નકશો મૂકવો જોઈએ. તો આ છે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. બરાબર છે? હવે સૌથી પહેલા જ જોઈએ, સૌથી પહેલું હેતુઓની સ્પષ્ટતા. હેતુઓની સ્પષ્ટતા થયા બાદ કાર્યોની યાદી થાય. કાર્યોની યાદી થયા બાદ શું થાય? કાર્યોનું વિભાગીકરણ. વિભાગીકરણ થયા બાદ વિભાગીય હોદ્દાની લાયકાત નક્કી થાય અને એ વિભાગીય અધિકારીની સત્તા અને ફરજની સોંપણી થાય. તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય અને છેલ્લે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર થાય. બરાબર છે? તો આ છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. હવે પછી આગળ વધીએ તો હવે આવે છે વ્યવસ્થા તંત્રનું માળખું, સ્ટ્રક્ચર ઓફ એન ઓર્ગેનાઇઝેશન. બરાબર? હવે એમાં જોઈએ અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. આપણે પીટર એફ ડ્રકરે શું કીધું કે જો વ્યવસ્થા તંત્ર અયોગ્ય હોય તો એ વ્યવસ્થા તંત્રનો નાશ થાય અને કંપનીનો, ધંધાકીય એકમનો નાશ થાય. એટલે અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં, સારામાં સારું જે વ્યવસ્થા તંત્ર હોય ને એના પર ભાર મૂકવામાં આવે છે. અને વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકાર દર્શાવે. એનું માળખું કેવું છે એ એના પ્રકાર છે. કે ધંધાકીય એકમના સ્વરૂપ, એના કદ અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. બરાબર? ખબર કેમ પડે કે આ વ્યવસ્થા તંત્ર આપણા માટે અસરકારક છે? તો એનું પહેલાં ધંધાકીય એકમનું સ્વરૂપ જોવું પડે, એનું કદ જોવું પડે, એમાં કેટલી જવાબદારીઓ છે, વિભાગીકરણને આધારે એ વ્યવસ્થા તંત્રના પ્રકાર નક્કી કરવામાં આવે છે. મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રના 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. ખાસ યાદ રાખજો, 1 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે તેવો પ્રશ્ન વ્યવસ્થા તંત્રના પ્રકારો કયા કયા છે. તો સૌથી પહેલું રેખિક વ્યવસ્થા તંત્ર એટલે કે લાઇનર ઓર્ગેનાઇઝેશન. બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ત્રીજું વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન.
ચોથું અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન, અને પાંચમું શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. તો આ પાંચે પાંચ વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. કયા કયા પ્રકારો? રેખિક, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર આ પ્રકાર છે. આપણે હવે એક પ્રકાર સમજવાના છે કે રેખિક વ્યવસ્થા તંત્ર શું, એની રચના શું, આકૃતિ શું, બરાબર. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શું છે, એની આકૃતિ, એની રચના શું છે, એવી રીતે વૈદિક, અવૈધિક અને શ્રેણિક. તો આ જે છે પાંચે વ્યવસ્થા તંત્રના પ્રકારો છે: રેખિક, કાર્યાનુસાર, વૈદિક, અવૈધિક અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એમાં આજે આપણે સૌથી પહેલા રેખિક વ્યવસ્થા તંત્ર સમજીએ કે રેખિક શબ્દ તમે સમજો એટલે ખ્યાલ આવશે. જેમાં રેખા, એક સીધી લીટી હોય ને, રેખિક, બરાબર છે, એને એવા પ્રકારના વ્યવસ્થા તંત્ર રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે એમાં આપણે જોઈએ રેખિક વ્યવસ્થા તંત્ર, બરાબર છે, લાઇનર ઓર્ગેનાઇઝેશન. સૌથી પહેલા આપણે અર્થ જોઈએ કે રેખિક વ્યવસ્થા તંત્રનો પ્રાચીન ને સૌથી સરળ પ્રકાર છે, જૂનો જાણીતો છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. જો હવે ખ્યાલ આવ્યો કે રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. અને લશ્કરમાં, સૈન્ય, આર્મી, મિલિટરી કહીએ ને આપણે, એ આર્મીમાં આ વ્યવસ્થા તંત્રનો કેટલાય વર્ષોથી આર્મીમાં એનો ઉપયોગ થાય છે, અને તેથી એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. જો આનું બીજું નામ છે રેખિક વ્યવસ્થા તંત્રનું નામ શું છે? એને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય. શું કરવા લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? કારણ કે વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, એટલા માટે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. તો એ છે. હવે આપણે જોઈએ આ કઈ રીતે રેખિક વ્યવસ્થા તંત્ર હોય છે. કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય. આપણે સંચાલનની સપાટી આવે ને, બરાબર છે, કઈ કઈ સપાટી? તો કે ઉપરની સપાટી હોય ને આપણે ઉચ્ચ સપાટી કહેવાય, પછી વચ્ચેની મધ્ય સપાટી કહીએ, અને એની પછીની નિમ્ન અથવા તળ સપાટી કહીએ. તો રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ છે ને એ ઉચ્ચ સપાટીએ થાય. ઉચ્ચ સપાટીએ શું થાય? સત્તાનું કેન્દ્રીકરણ. રેડી? સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે, અને સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને રેખિક શું કરવા કહેવાય? કારણ કે આમાં છે ને આ જે સપાટી સંચાલનની છે, 3 સપાટી, બરાબર, ઉચ્ચ, મધ્ય અને નિમ્ન, આમાં ઉપરથી નીચે તરફ આવી રીતે. ખ્યાલ આવ્યો? ઉપરથી નીચે તરફ એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ શું થાય? સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. પછી સીધી રેખામાં, એટલા માટે એને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તેમાં ઉપરથી નીચે તરફ રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહે. નામ રેખિક શું કરવા પડ્યું? કારણ કે આમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ હોય. બધી સત્તા, મોટા ભાગે સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રીકરણ થયેલું હોય. પણ સત્તાને, જવાબદારીને જ્યારે વહેંચણી કરવાની વાત આવે ને, ત્યારે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ એની વહેંચણી થાય. અને એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ ઉપરથી નીચે તરફ સીધી રેખા ઉપરથી નીચે, બરાબર છે, આપણે કેમ રેખા હોય સીધી ઉપરથી નીચે હોય, આ રીતે એ સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી એને રેખિક વ્યવસ્થા તંત્ર કહે છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય. એટલે કે જવાબદાર એટલે તળ સપાટી, મધ્ય સપાટીને જવાબદાર, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી. એ જ કર્મચારી એના ઉપરીને, એટલે એના ઉપરના વ્યક્તિ લેવા દેવા હોય. એની ઉપર કેટલા છે એ કાંઈ લેવા દેવા હોય નહીં. અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા. ખ્યાલ આવ્યો? ઉચ્ચ સપાટી, કારણ કે બધી સત્તા ઉચ્ચ સપાટી કેન્દ્રિત હોય, એટલે જેમ સ્થાન ઊંચું એમ સત્તા ઊંચી, અને જેમ સ્થાન નીચું એમ સત્તા પણ ઓછી. એટલે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચા સ્થાને ઓછી સત્તા હોય છે. તો એ છે. હવે આપણે જોઈએ આકૃતિ, બરાબર છે, કારણ કે આપણને એમ પરીક્ષામાં પૂછવાનું હોય રેખિક વ્યવસ્થા તંત્ર સમજાવો, તો આપણે આકૃતિ દોરવી પડશે. તો આ રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ છે, બરાબર છે. હવે સૌથી પહેલું જુઓ તો સૌથી પહેલું શું છે? સંચાલક મંડળ છે. ઉચ્ચ સપાટી કીધું ને આપણે, સંચાલક મંડળ આ ઉચ્ચ સપાટી છે. હવે સંચાલક મંડળ પોતાની સત્તા કોને સોંપે છે? જનરલ મેનેજરને આપે છે.
આપે છે. હવે જનરલ મેનેજર શું કરે છે? તો જનરલ મેનેજર એકમને 3 વિભાગમાં વહેંચી નાખે છે. ઉત્પાદન વિભાગ, પછી વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. બરાબર. આ દરેક વિભાગમાં શું કરે છે? તો ઉત્પાદન વિભાગના અધિકારી છે, એમાં 2 પ્રકારના છે ઉત્પાદન વિભાગમાં. એક ખરીદ અધિકારી છે, બીજું ઉત્પાદન અધિકારી છે. ખરીદ અધિકારી શું કરશે? ખરીદ અધિકારી વસ્તુને ખરીદવાનું ધ્યાન રાખશે. ઉત્પાદન અધિકારી વસ્તુ જ્યારે બનતી હોય ત્યારે એ ધ્યાન રાખશે. ખરીદ અધિકારી છે તો એનો હિસાબ લગાવવો પડે, એટલે અહીંયા એક કારકુન હોય, કારકુન એટલે ક્લાર્ક. ઉત્પાદન અધિકારી છે તો વસ્તુ બનાવવાની હોય એટલે સુપરવાઇઝરની જરૂર પડે. સુપરવાઇઝર નીચે ફોરમેન હોય, ફોરમેન નીચે કામદારો કામ કરતા હોય છે. તો આપણે શું કીધું? ઉપરનો અધિકારી જવાબદાર, એટલે કામદાર છે ફોરમેનને જવાબદાર, ફોરમેન સુપરવાઇઝરને જવાબદાર, સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને જવાબદાર, ઉત્પાદન અધિકારી જનરલ મેનેજરને જવાબદાર, જનરલ મેનેજર સંચાલક મંડળને જવાબદાર. બરાબર છે. પછી બીજો વહીવટી વિભાગ કે જ્યાં હિસાબોનું કામ થતું હોય, તો એક વહીવટી અધિકારી ને બીજા હિસાબી અધિકારી, અને બંને નીચે હિસાબો કરવાનો, એટલે અહીંયા તો કારકુન જ હોય. બરાબર છે. એટલે એ છે. પછી છે વેચાણ વિભાગ. વેચાણ વિભાગમાં શું છે? એક વેચાણ અધિકારી વસ્તુ વેચવાનું કામ કરે, એટલે અહીંયા સેલ્સમેન હોય વસ્તુ વેચવા માટે. બીજું જાહેરાતનું કામ કરે એટલે વિજ્ઞાપન અધિકારી હોય, એમાં સ્ટાફ જોઈએ એટલે કે અહીંયા કર્મચારી હોય. તો આ સિમ્પલ અને સૌથી સરળ રેખિક વ્યવસ્થા તંત્રની રચના છે. ખ્યાલ આવ્યો? કેવી રીતે? સૌથી પહેલા શું છે કે સૌથી પહેલા સંચાલક મંડળ છે, જેની પાસે બધી સત્તા અહીંયા કેન્દ્રિત થયેલી હોય. સંચાલક મંડળ પાસે સત્તા કોણ મેળવે? જનરલ મેનેજર મેળવે. અને જનરલ મેનેજર શું કરે? એકમને 3 વિભાગમાં વહેંચે છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. એ દરેક વિભાગના વિભાગીય અધિકારી નિમણૂક કરે છે, એને સત્તાની જવાબદારી આપે છે, અને એના હાથ નીચે કર્મચારીઓ કામ કરે છે. જેમ કે કેટલા વિભાગ છે? તો 3: ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગમાં તો ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. ખરીદ અધિકારી નીચે કારકુન. કારકુન અહીંયા શું કરવા? માલની ખરીદી કરવાનો, એટલે હિસાબ બધો રાખવો પડે, એટલે અહીંયા કારકુન છે. ઉત્પાદન અધિકારીમાં ઉત્પાદન અધિકારી શું કરે? વસ્તુ બનાવવો હોય એનું કામ કરશે, એટલે એની નીચે સુપરવાઇઝર, એની નીચે ફોરમેન, એની નીચે કામદારો, કારણ કે અહીંયા બધું માલનું પ્રોડક્શન થવાનું છે. પછી વહીવટ વિભાગ છે. તો વહીવટી વિભાગ શું છે? બધો હિસાબ છે, પૈસા કેવી રીતે આવશે, નાણાં ક્યારે આવશે, નાણાં ક્યાંથી જશે, એ બધું કામ કરે છે. એટલે વહીવટી વિભાગ જે છે એમાં વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી છે. વહીવટી અધિકારી નીચે કારકુન અને હિસાબી અધિકારી નીચે પણ કારકુન હોય છે. તો એ છે. પછી છે વેચાણ વિભાગ. વેચાણ વિભાગમાં શું છે? તો વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી છે. વેચાણ અધિકારી છે તે વસ્તુ વેચવાનું કામ કરે, એટલે એની નીચે સેલ્સમેન હોય છે. અને બીજા વિભાગમાં શું છે કે વિજ્ઞાપન અધિકારી, એટલે કે વસ્તુને જાહેરાતનું કામ કરે છે, વિજ્ઞાપનનું એ કાર્ય કરે છે, એટલે અહીંયા વિજ્ઞાપન અધિકારી છે, એની નીચે કર્મચારીઓ છે. તો આ છે રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ, સરળ રીતે સમજી શકાય છે. પછી આપણે જોઈએ તો રચના. હવે આપણે રચના એટલે શું? અત્યાર સુધી આપણે જે બધું જોયું ને એ સમજ્યા, એ બધું રચનામાં આપેલું છે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવા. જો આમાં શું છે? વિભાગો વહેંચી દીધા અલગ અલગ. બરાબર. કારણ કે ઉત્પાદન વિભાગ, જો બધા વિભાગમાં વહેંચી દીધા. ઉત્પાદન વિભાગ છે, વહીવટી વિભાગ છે, વેચાણ વિભાગ છે, એટલે સમગ્ર એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. અને દરેક માટે અલગ વિભાગીય અધિકારી નિમણૂક કરી. તો બરાબર, વિભાગમાં વિભાગ પાડશો એટલે વિભાગ માટે વિભાગીય અધિકારી જોઈએ. ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી, વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી. તો એ રીતે વિભાગીય અધિકારી નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. જે વિભાગીય અધિકારી ઉપરી અધિકારીને જવાબદાર હોય, જેમ કે અહીંયા તમે જો કે ઉત્પાદન વિભાગના ખરીદ અધિકારી છે એ જનરલ મેનેજરને જવાબદાર છે. ઉત્પાદન અધિકારી એ પણ જે વિભાગના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. પછી આગળ જોઈએ કે વિભાગીય અધિકારીને તેમના પોતાના વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તા આપવામાં આવે. એને બધી સત્તા, ઉત્પાદન અધિકારી છે તો ઉત્પાદનની બધી સત્તા એની આપી દેવામાં આવે છે. વેચાણ અધિકારી છે, વેચાણની બધી સત્તા એને આપવામાં આવે છે. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્ર રચના કાર્ય અનુસાર નહીં, પરંતુ વિભાગોને આધારે કરવામાં આવતી. આમાં કામને આધારે નહીં, વિભાગને આધારે રચના થાય છે. એટલા માટે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય. તો જો રેખિક વ્યવસ્થા તંત્રના કેટલા નામ થયા? એક રેખિક વ્યવસ્થા તંત્ર, બરાબર, કારણ કે ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તા અને જવાબદારી સોંપણી થાય એટલે રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. લશ્કરમાં વર્ષોથી ઉપયોગ થાય એટલે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય. અને રેખિક વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં, પણ વિભાગને આધારે કરવામાં આવતી હોવાથી એને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્ર એક છે, એના નામ 3 છે:
રેખિક વ્યવસ્થા તંત્ર, લશ્કરી વ્યવસ્થા તંત્ર અને વિભાગીય વ્યવસ્થા તંત્ર. બરાબર, તો એ છે. હવે આપણે જોઈએ અહીંયાથી આવે છે આ રચનાનો મુદ્દો. હવે અહીંથી શરૂ થાય છે. આ પ્રસ્તાવનાથી હવે રચના. જો રચનામાં શું છે તો રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય, બધી સત્તા. એ નીતિ વિષયક નિર્ણયો લે છે. બરાબર, તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે. જરૂરી સત્તા જેટલી એને જોઈએ છે એટલી. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું છે, આપણે જેને CEO કહીએ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર છે, તો જનરલ મેનેજરનું સ્થાન એ મુખ્ય વહીવટી આખા એકમનું સંચાલન કરે. અને જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ વિભાગીય અધિકારી પાસે કરાવે છે. ઉપરના ચાર્ટમાં આપણે જોઈએ વ્યવસ્થા તંત્રમાં ઉત્પાદન, વેચાણ અને વહીવટી એમ 3 વિભાગમાં વહેંચાયેલું. એ તો આપણે જોયું 3 વિભાગ. અને દરેક વિભાગમાં મહત્વના કાર્યો આધારે ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાય છે, જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર. કારણ કે પોતાના વિભાગની બધી જ સત્તા એને સોંપી દેવામાં આવે છે, એટલે સંપૂર્ણ જવાબદાર હોય છે. અને આ અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ કામ કરે છે. અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે. આમ રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. શું કીધું? આ છે ને ઉપરથી બસ આ મુદ્દો સમજીએ તો ઉપરથી નીચે તરફ સત્તા આવે છે, ઉપરથી નીચે તરફ સત્તા પહોંચે છે અને નીચેથી ઉપર તરફ જવાબદારી જાય છે. શું જાય છે? જવાબદારી. આવું કેમ? તો જનરલ સંચાલક મંડળ જનરલ મેનેજરને સત્તા આપશે, જનરલ મેનેજર ખરીદ અધિકારીના બધા અધિકારીઓને વિભાગીય અધિકારીને સત્તા આપશે, એ સુપરવાઇઝરને સત્તા આપે, ફોરમેન. આ બધી સત્તા ઉપરથી નીચે તરફ આવે, ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ. પણ જવાબદારી કેટલું કામદાર કેટલું કામ કરી ફોરમેનને કહેશે, ફોરમેને કેટલું કામ કરાવ્યું સુપરવાઇઝરને કહેશે, સુપરવાઇઝરે કેટલું કામ કરાવ્યું ઉત્પાદન અધિકારીને કહેશે, ઉત્પાદન અધિકારી કેટલું કામ કરાવ્યું જનરલ મેનેજરને કહેશે. એટલે સત્તા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ અને જવાબદારી નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. તો એ છે. હવે એના પછી આ રચના જોઈએ. હવે આપણે છેલ્લો મુદ્દો છે કે રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ હોય છે. એક માર્કમાં પૂછાઈ શકે છે કે રેખિક વ્યવસ્થા, આપણે પહેલો પ્રકાર જોયો રેખિક વ્યવસ્થા તંત્ર, વિભાગીય વ્યવસ્થા તંત્ર કે પછી લશ્કરી વ્યવસ્થા તંત્ર, એ ક્યાં અનુકૂળ હોય છે, કેવા સંજોગોમાં, કેવા ધંધાકીય એકમમાં અનુકૂળ હોય છે. તો એનો જવાબ એવો આપી શકાય કે જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. વધારે અનુકૂળ ક્યાં પડશે? તો સૌથી પહેલું જે એકમનું કદ નાનું હોય, પછી બીજું એકમનું કાર્યક્ષેત્ર કેવું? મર્યાદિત. કંપની ધંધાકીય એકમનું કદ નાનું, બહુ મોટી કંપની નહીં, મોટું ધંધાકીય એકમ નહીં, કાર્યક્ષેત્ર મર્યાદિત એટલે એકનું એક કામ વારા ઘડીએ કરવાનું, બહુ વધારે પડતું કામ નથી, કાર્યક્ષેત્ર મર્યાદિત. અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય. અંકુશ અને શિસ્ત એટલે બહુ કાબુ રાખવાનો કે ડિસિપ્લિન બહુ ઓછા, એના પ્રશ્નો બહુ ઓછા, મેટર એવી થતી હોય, બહુ ઓછા બનાવ થતા હોય, તેવા પ્રકારના એકમમાં આ વ્યવસ્થા તંત્ર એટલે કે રેખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ આવે છે. બરાબર છે. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે વિડીયો લેક્ચરમાં વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોયા અને ત્યારબાદ રેખિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે સમજ્યા. બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રનો જે બીજો પ્રકાર છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ ફોર લર્નિંગ.